હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે આજે સરસ મજાના ડીઆઈવાય તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ. આવનારા તહેવારો દિવાળી અને નવરાત્રિમાં તો ખૂબ જ કામના છે. એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં બનશે. અને હા, આવી રીતે વેસ્ટ સામાનમાંથી સરસ આપણે ડીઆઈવાય બનાવીશું, ડેકોરેશન આઇટમ બનાવીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. ચલો લે સ્ટાર્ટ. આપણે જ્યારે માટલા ગુલ્ફી લાવીએ છીએ ત્યારે આપણે આવી રીતે સિરામિકની આવી નાની હાંડી એટલે કે નાની માટલી હોય છે, તેના સાથે એક નાની સ્ટીલની ચમચી પણ આવતી હોય છે. તો આ બધી આઈસ્ક્રીમ ખાઈને આ સિરામિકની હાંડી બધી ભેગી કરી છે. તો આના અલગ ડીઆઈવાય આપણે જોઈશું. આઈ થિંક 10થી 12 નાની માટલી હશે, તો તેના અલગ આપણે ડેકોરેશન આઈડિયા જોઈશું. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર તમે જો ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને થોડી ઘણી પણ વિડીયો તમને ગમી હોય તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, અને શેર જરૂરથી કરજો. તો અહીં બધી જે માટલી હું લઈને બેઠી છું, અહીં મેં ઓનલાઈન જે ડેકોરેશન માટેનો સામાન છે મેં ઓનલાઈન મંગાવ્યો છે. તેની હું લિંક અથવા તો જે કોડ હશે હું કમેન્ટ બોક્સમાં મેન્શન કરી લઈશ. તમે જો તમારે આવો શોખ હોય અને આવો આઈડિયા કરવાનો વિચાર કરતા હોય તો હું અંદર કોડ અને લિંક મેન્શન કરી દઈશ, તો તમે ચેકઆઉટ જરૂરથી કરજો. તો અહીં તમે જોઈ શકો છો એકદમ ઓછી કિંમતમાં 100થી 150ની કિંમતમાં ઘણો બધો સામાન મને મળી ગયો છે. અલગ શેપના કાચ મળી ગયા છે, ગ્લુગન મળી ગયું છે, ઘણું બધું આની સાથે મળી ગયું છે. મેં આગળની જે રેસીપી શેર કરી હતી તેની અંદર મેં અનબોક્સ કર્યું હતું આ પાર્સલ. તો તમે એ રેસીપી અને એ અનબોક્સ પાર્સલ તમે ચેકઆઉટ કરી શકો છો. તો હવે સૌ પ્રથમ આપણે એક માટલી લીધી છે, તો તેને અહીં હું કાચ લગાવું છું. એના અલગ પાર્ટ્સ મેં અલગ કરી દીધા છે. અને તમે જોઈ શકો છો હું અલગ રીતે આઈડિયાથી હું કાચ લગાવું છું. તો તમારે આવી રીતે ડેકોરેશનનો શોખ હોય તો ઘરે બેઠા ઘણું બધું થઈ શકે તેમ છે. જો સિરામિકની તમારે આવી માટલી ન હોય તો આજકાલમાં બજારમાં જે માટીની માટલી નાની મોટી સાઇઝની મળી જ જતી હોય છે, તે ઇઝીલી એકદમ થોડી જ કિંમતમાં મળી જતી હોય છે. તે પણ તમે આની ઉપર ડેકોરેટ કરી શકો છો. હવે અહીં વાત આવશે કે આવા કાચનો અમારે કોઈ ખર્ચો કરવો જરૂર નથી, તો કંઈ વાંધો નથી. આની ઉપર તમે ડ્રોઈંગ પણ કરી શકો છો, કલર પણ તમે આની ઉપર પેઇન્ટ કરી શકો છો. આમાં કોઈ ખર્ચો કરવાનું કોઈ જરૂર હોતી નથી. નકામી જો તમારી સાડીની લેસ હોય અથવા તો કોઈ એવી ડેકોરેશનની જે તેમાં મોતી હોય કે એવું ચળકતો કોઈ એવો સામાન હોય જે તમારે બેકારમાં જતો હોય, એવી કોઈ લેસ હોય, ચૂંદડી હોય, તો તમે તેને અલગ શેપ કાપીને પણ તમે આની ઉપર ચોંટાડી શકો છો. જસ્ટ હું તમને એક આઈડિયા આપું છું. તમારે કઈ રીતે તમારે ડેકોરેટ કરવું એ તમારા ઉપર ડિપેન્ડેડ છે. અને અહીં મેં ઓનલાઈન મેં સામાન મંગાવ્યો છે, ખૂબ જ એકદમ સસ્તામાં ઘણો બધો સામાન મને મળી ગયો છે. ખરેખર એ સામાન તમારે જો આમાં તમારે શોખ હોય, ઇન્ટરેસ્ટ હોય તો તમે જરૂરથી મંગાવજો, જરૂરથી તમે ટ્રાય કરજો. તો અહીં તમે જોઈ શકો છો જે મોટી સાઈઝના લંબચોરસ કાચ છે તે મેં 2 માટલી ઉપર ચોંટાડી દીધા છે, સુકાવા માટે મૂકી દીધા છે. અને ત્રીજી માટલી ઉપર હું આવી રીતે લેસ લગાવું છું. તો આમ થોડું કરીને હું સુકાવા માટે મૂકીશ, જેથી કરીને જે આગળ મેં કોઈ પણ કાચ અથવા લેસ ચોંટાડી હોય તો તેને કોઈ હાનિ પહોંચે નહીં. અહીં કલર માટે મેં એક્રેલિક કલર મેંનો યુઝ કર્યો છે, જેથી કરીને લોંગ ટાઈમ સુધી સેટ રહે. તો આની લિંક પણ હું મેન્શન કરી લઈશ.
અહીં તમે જોઈ શકો છો અલગ અલગ મેં જે નાની માટલી છે તેને અલગ અલગ 2 કલરમાં આવી રીતે કલર કર્યા છે અને તેની ઉપર મેં આવી રીતે નાના નાના કાચ ભાગ પાડીને ચોંટાડ્યા છે. તે સરસ મજાની એવી માટલી દેખાઈ રહી છે. તો આજકાલમાં ડેકોરેશનમાં ખૂબ જ આ લેટેસ્ટમાં ચાલે છે અને બહાર આપણે બજારમાં લેવા જઈએ છીએ તો ખૂબ જ મોંઘા ભાવે મળતા હોય છે અને આ ઘરે બેઠા ઇઝીથી નાના બાળકો પણ કરી શકે. તો આવી રીતે હું બધી જ માટલી રેડી કરી દઈશ. તો અહીં તમે જોઈ શકો છો મારી પાસે આવી રીતે વેસ્ટ કપડાં પડ્યા હતા. જ્યારે આપણે કોઈ બ્લાઉઝ સીવડાવીએ અથવા તો કોઈ આપણા ઘરમાં કોઈ જૂનું કપડું હોય, સાડીની લેસ હોય, તેનો પણ હું હવે ઉપયોગ કરીશ. તો અહીં જે લેસ છે તે ખૂબ જ સરસ મજાની એવી ટ્રેડિશનલમાં કામ લાગે તે ટાઈપની લેસ છે. તો હું આવી તેના ઉપર ચોંટાડીશ અને આવા ટુકડા આપણે જ્યારે બ્લાઉઝ સીવડાવતા હોઈએ કે નાના મોટા આવી રીતે જૂના કપડાના પણ અમુક એવા સરસ રેશમ જેવા ટુકડા હોય તો તેનો પણ આપણે ઉપયોગ કરી શકાય.
તો રેડી થઈ ગઈ છે સરસ મજાની આંખોને ગમે એવી એકદમ ટ્રેડિશનલ નાની માટલી ડેકોરેટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો જોઈને જ ગમે એવી એવા આપણે અલગ અલગ ઉપાયો આમાં કરી શકાય. આમાં તમે મુખવાસ રાખી શકો, કેન્ડલ પણ તમે રાખી શકો. આમાં કોઈ ડેકોરેટિવ આઇટમ એટલે કે ફ્લાવર છે એવું પણ તમે મૂકી શકો. પછી આની તમે એક હાંડી તરીકે, એક વાસ તરીકે, એક ફ્લાવર પોટ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો. ઘણા બધા આના ઉપાયો છે. ઘરની બહાર દરવાજા આગળ આવી નાની નાની માટલી પણ તમે લબડાવી શકો. તો હવે આપણે આમાં 2 થી 3 ઉપાયો કરીશું. તો અહીં આપણે એક ફ્લાવર પોટની જેમ આપણે એક દોરી તૈયાર કરવાની છે. આવી રીતે ચોંટાડી દઈશું ગ્લુગનની મદદથી, જેથી કરીને તે ખસી ન જાય. અને આવી રીતે આપણે એક લટકતી હાંડી જેવું આપણે એક ડેકોરેટિવ બનાવીશું. કહેજો, થોડી ઘણી ગમી હોય તો લાઈક જરૂરથી કહેજો. હવે આપણે કેન્ડલ માટેનું આપણે એક સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરીશું. તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાનો તમે ઘરના એવા 2 કે 3 ખૂણા હોય તો આવી રીતે ખૂણા તમે ડેકોરેશન કરી શકો છો. તો દિવાળીમાં અને નવરાત્રિમાં ખૂબ જ સરસ લાગે અને એકદમ ફટાફટ બની જાય. બાળકો પણ બનાવી શકે તેવું સરસ મજાનું ડેકોરેશન છે. બાજુમાં આવી રીતે મેં વ્હાઇટ કલરના પાંદડા અમે પ્રિન્ટ કરીને રાખી છે. તેમાં હું મુખવાસ રાખવાની છું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજનો મારો DIY તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમને કયો DIY તમને પસંદ લાગ્યો તે પણ મને જરૂરથી કહેજો. તો હવે આવા એક નવા આઈડિયા સાથે મળીશું. બાય બાય. જય ભારત.